સુરક્ષા સેતુ વડોદરા જિલ્લા પોલીસ દ્વારા સમર્થ સાધના પ્રોજેક્ટ અંતર્ગત ડ્રગ્સ સેવન બાબતે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એક તરફ યુવાધન નશીલા પદાર્થોના રવાડે ચડ્યું છે, ત્યારે રાજ્ય સરકાર પણ હવે આગળ આવી છે। ત્યારે સરકાર દ્વારા યુવાધનને ડ્રગ્સની નાકસૂરથી બચાવવા શાળા કોલેજોમાં અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરા જિલ્લાના એસપી રોહન આનંદ દ્વારા 7મી ડિસેમ્બરના રોજ ગ્રામ્ય પોલીસના છાણી હેડક્વાર્ટર ખાતે આરંભ રિહેબિલિટેશન સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ગુપ્તા સાથે વ્યક્તિગત રીતે ડ્રગ્સનું સેવન છોડાવવું, ડ્રગ લેવાની ચેનલને તોડી ભોગ બનનારનું મનોચિકિત્સક સાથે કાઉન્સિલિંગ કરી વિવિધ થેરાપી દ્વારા તેને સમાજની મુખ્ય ધારામાં લાવવાના મુખ્ય હેતુ દ્વારા આજરોજ પાદરા ખાતે આવેલ MS યુનિવર્સિટીની શાખા ખાતે સંભવ ઇનિશિયેટિવ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીનીઓ વચ્ચે ડ્રગ્સ વચ્ચે વિસ્તૃત ચર્ચા અન્વયે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સંસ્થાના કોઓર્ડિનેટર, પાદરા પોલીસ મથકના PSI સહિત સ્ટાફના પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં MK અમીન કોલેજના વિદ્યાર્થીનીઓ જોડાયા હતા। આ સંસ્થામાં ખાસ કરીને દિલ્હીથી ખાસ મનોચિકિત્સક અને કાઉન્સિલર પણ જોડાયા હતા। ત્યારે જાગૃતિ અભિયાન રૂપે નાર્કોટિક્સ ડ્રગ્સને લગતા પ્રેઝન્ટેશન બનાવી વડોદરા જિલ્લામાં આવેલ જુદી જુદી સ્કૂલો અને કોલેજોમાં વિદ્યાર્થીનીઓને તેમજ વિદ્યાર્થીઓને ડ્રગ્સનું સેવન ન કરવા, ડ્રગ્સના સેવનથી દૂર રહેવા, નશાથી થતી આડઅસરોથી ચુંગલમાં ફસાઈ ગયેલા હોય તો તેને કેવી રીતે બહાર લાવવા તે માટે અવેરનેસ કેમ્પ યોજવામાં આવ્યો હતો। ત્યારે આજરોજ વિભાગના અધિકારી દ્વારા વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન ખાસ આપવામાં આવ્યું હતું। આજરોજ અમે વડોદરા સુરક્ષા સેતુ સોસાયટી, વડોદરા ગ્રામ્ય પોલીસ અને સંભવ ઇનિશિયેટિવ જે પેન ઇન્ડિયા કેમ્પેન છે એના દ્વારા આજરોજ પાદરા તાલુકાની MS યુનિવર્સિટીની કોમર્સ કોલેજ ખાતે અમે લોકોએ આરબ રિહેબ સેન્ટર વિશેનું જનજાગૃતિ અભિયાન નો શરૂઆત કર્યું છે, જેના ભાગરૂપ અમે લોકોએ અહીંના ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને જે ફેકલ્ટી મેમ્બર્સ અને રિસ્પેક્ટિવ ડીન્સ જે હાજર હતા એમની ઉપસ્થિતિમાં ડ્રગ્સ મુક્ત વડોદરા અને ડ્રગ્સનો કાયદો NDPS કાયદા વિશે એ લોકોને જાગૃત કર્યા છે। પ્લસ હાલમાં 7 ડિસેમ્બરના રોજ વડોદરા ગ્રામ્ય પોલીસના હેડક્વાર્ટર છાણી ખાતે અમે લોકોએ આરબ રિહેબ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે। માનનીય શ્રી રોહન આનંદ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસના માર્ગદર્શન હેઠળ, જેનો હેતુ એ છે કે જ્યાં આગળ ફ્રી કાઉન્સેલિંગ પ્રોવાઈડ થઈ શકે લોકોને અને થેરેપીસ પ્રોવાઈડ થઈ શકે, અને અમે લોકો ડ્રગ્સની જે ચેનલ છે એમાં જે લૂપમાં જે વિદ્યાર્થીઓ કે સમાજના અન્ય કોઈ લોકો એમાં લૂપમાં આવી ગયા છે તે લૂપની બહાર નીકળીને એ સાયકલને એન્ડ કરી શકીએ। તો એના ભાગરૂપ અમે આજે રિહેબ વિશે એમને જાણકારી આપી, એમને કાઉન્સેલિંગ વિશે કીધું અને NDPS કાયદા વિશે એ લોકોને માહિતગાર કર્યા છે।